दोस्तों चाचा को बहुत समझा रहे हैं तो आ नहीं रहे, बल्कि एक देखने जैसी बात है कि यहाँ जितने भी लोग मंदिर पे आते हैं वो लोग दर्शन करके यहाँ पे दादा को छुट्टा पैसा दे के जाते। देखिए जितना भी पैसा आपका, आप रोड पे जितने लोग रहते हैं उनको पैसा देते हो, वो पैसे का कहाँ बर्बाद होते। देखिए दारू की मतलब कितनी सारी पोटली है, दारू पीने में आपका पैसा व्यर्थ जाता है। आप दान करने के लिए पैसा दे रहे हो, ये पैसा सब उनके जीवन बर्बाद करने के लिए दे रहे हो। तो दोस्तों आपको एक विनंती है कि हमारे तक डिटेल पहुंचा दीजिए, तो हम उनको लेके रेस्क्यू करके उनको प्रॉपर जगह पे ले जाएंगे। उनको अभी फ़िलहाल मेडिकल ट्रीटमेंट की ज़रूरत है, बल्कि पैसे की ज़रूरत नहीं है। तो दोस्तों ये शॉर्ट वीडियो के माध्यम से आपको बताना चाहेंगे कि लोगों को पैसा देने से पहले 50 बार सोचें कि आपका पैसा कहाँ जा रहा है। चलो अभी आना पड़ेगा। अभी कैसा लग रहा है? नहा लिया ना आपने? अरे आपने नहवा दिया ने, बाल भी कपा दिया। हाँ, अभी कैसा लग रहा है? अभी तो अच्छे ही लग रहा है। अच्छा लग रहा है ना? जानवर को इंसान बना दिया। ओ बाप रे बाप, हम बहुत बड़ा कलाकार है। बहुत बड़ी बात कर दी आपने। हम धर्मेंद्र के भाईबंद है। ऐसा है? हमसे कौन ने भाईबंदी किया है, लेकिन नसीब औरत किया, धोखा किया, बच्चे को मार दिया। इसने? औरत। अच्छा, एक ही लड़का था, अभी 3 लड़की है साहिब मरा। बिन तेरे जिंदगी अधूरे हो मेरे यार, लौट के आजा। बिन तेरे जिंदगी अधूरे, ना कुछ तुम ना कुछ हम, खेल में ही अकेले हो मेरे दोस्त, लौट के आजा। बिन तेरे जिंदगी अधूरे। હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય માતાજી। હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલા અને અત્યારે અમે લોકો આવ્યા છીએ શ્રીરામ હોસ્પિટલ ઓઢવ અને અમારી સાથે છે રણજીતભાઈ। અમારી ઓફિશિયલ ચેનલ સર્વસંમત ફાઉન્ડેશન છે, ત્યાં એક વિડીયો અપલોડ કર્યો છે, આજે આવ્યો હશે। ઉત્તરાયણ છે, પવિત્ર તહેવાર છે, તો પહેલા તો મકર સંક્રાંતિના આપ સૌને હાર્દિક શુભકામનાઓ। ઘણું લેટ થઈ ગયું છે, 15 તારીખ છે, વાસી ઉત્તરાયણનો દિવસ છે આજે। અત્યારે દાદાને લઈને આવ્યા હતા सीटीएम થી। आपका नाम क्या बोला था? भाव मोरे। भाव मोरे उनका नाम है और नासिक के रहने वाले हैं, और उनको हम सीटीएम से लेके आए थे ना, सीटीएम थे
તો સીટીએમ વિસ્તારની અંદર જે અમે લઈને આવ્યા હતા અને અત્યારે એમને જે પગની અંદર જે ગેંગ્રીન થઈ ગયું હતું, બંને પગની અંદર ડ્રેસિંગ કરવાનું છે સતત 15 થી 20 દિવસ સુધી. તો રણજીતભાઈ અમે સાથે લઈને એમને સતત ડ્રેસિંગ કરવું પડશે. ડેલી 1 થી 3 કલાક લાગે છે. તો દોસ્તો માત્ર વિડીયો 10 મિનિટનો નથી હોતો. તમને આ જ અપડેટની વાતે બતાવવા માંગીશું કે વિડીયો જે પાછળ મહેનત થતી હોય છે એની પાછળના ઘણા લોકો ચહેરા મદદ કરતા હોય છે. જેમ રણજીતભાઈ હર હંમેશા અમારી સાથે હોય છે અને દરેક કેસની અંદર મદદ કરે છે, એમ આજે પણ આ કાકાને 15 થી 20 દિવસ કન્ટિન્યુ ડ્રેસિંગ કરવું પડશે. હજી પણ એવા કેસીસ હોય છે જેને મેડિકલ તકલીફ છે. હજી એક ભાઈને લઈને આવ્યા છે, એનો વિડીયો અમારા યુટ્યુબ ચેનલ પર આવી જશે. એમને પણ પગમાં તકલીફ છે, એમને પણ ઓપરેશન કરાવવાનું છે. તો ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. માત્ર 10 મિનિટનો વિડીયો, એની પાછળ ઘણા દિવસો, ઘણા સમય, સતત સમયની જરૂર હોય છે. તો આ એક વિડીયોના મારફતે એક નાની અપડેટ આપવા માંગીએ છીએ. તો રણજીતભાઈ અત્યારે એમને થોડું લૂઝ આવી ગઈ છે. હાલ કરતા ઘણું સારું છે. કામ કરતા ડ્રેસિંગ વેસિંગ કરવું પડશે, ઇન્જેક્શન આપવું પડશે, દવા કરવી પડશે, રેગ્યુલર ડ્રેસિંગ કરવું પડશે. અને આમ તમે જોવા જાવ તો એક દિવસનો ખર્ચો તમે 1000 રૂપિયા ગણાય, પણ એ ભાઈનો ઘણો સપોર્ટ છે. અને સાહેબ યોગેશભાઈ જૈન સાહેબ છે, એમનો પણ ખૂબ જ સારો સપોર્ટ છે કે જેથી કરીને અમે આવા ઘણા બધા લોકોને સારી જગ્યાએ સારો સપોર્ટ મળી શકે, અમે લોકો એનું એક સારું નિદાન કરી શકીએ. મેડિકલ સપોર્ટ ખૂબ જ સારો છે. સ્પેશિયલ થેન્ક યુ એમને. અને આ લોકોના સાથ સપોર્ટથી, તમારા લોકોના સાથ સપોર્ટથી કામ કરીએ છીએ. બસ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને અમદાવાદની અંદર જેટલા પણ લોકો આવા રહેતા હોય છે અમે ત્યાં પહોંચી શકીએ. અમદાવાદ સિટી એટલું બધું મોટું છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા, ત્યાં તમે લોકો પહોંચીને નાની મોટી મદદ કરો. તમે આગળ આવો અને તમે લોકો સાથે મળીને કામ કરીએ. બધા તમે એકબીજા સાથેથી, આ ટીમ વર્ક હોય છે અને સતત ટીમના દ્વારા જ આ કામ થતું હોય છે. ટીમથી જ આ બધા લોકોને સપોર્ટ મળતો હોય છે. તો બસ નાની અપડેટ આપવાની કોશિશ કરી. અને આ યુટ્યુબ ચેનલ જે અમારી સિદ્ધરાજસિંહ અપડેટ છે, એમાં અમે નાની મોટી અપડેટ આપતા રહીશું. કારણ કે બહુ સમયનો અભાવ હોય છે અને સતત આવા કામની માટે વિડીયો શૂટિંગ કરવું એ ઇમ્પોસિબલ હોય છે. એટલે અમે બનતો પ્રયત્ન કરીશું કે અપડેટ આપીશું દરેક કેસની, કયા વ્યક્તિને ક્યાં લઈ ગયા, આશ્રમ મૂક્યા છે, શું છે શું નહીં. અમારો બનતો પ્રયત્ન હોય છે. ઘણા બધા લોકોના કોલ આવતા હોય છે, ઘણી જગ્યાએ પહોંચવું નથી પહોંચી શકાતું, એટલે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. પરંતુ બસ તમારા આશીર્વાદથી, મહાદેવના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી કામ કરી રહ્યા છીએ. સપોર્ટ આપજો. અમારી યુટ્યુબ ચેનલ છે સિદ્ધરાજસિંહ અપડેટ, અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. બસ તમારે વિડીયો તમે જેટલા લોકો સુધી પહોંચાડશો એનાથી જ અમને લોકોને કામ કરવાની શક્તિ મળશે. તો વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. જય ભારત.